everyone. See, the first case is number of shares forfeited 500, amount called up je che a 253 છે. So you have called up 10 rupees everyone, and 300 shares are reissued at 7. તો જો હવે બધાને એક વસ્તુ કહું છું, everyone, I request everyone to go with this easiest technique of calculating capital reserve, and which is also a logical one. Only you are doing anything in your 12th standard, you should not be continue with that. The reason is, in 12th standard you have to go with only 1 or 2 questions. Here there are various others and some more complexity. So please learn a proper way, and which is a logical. જે મોસ્ટ ઓફ બધાએ કીધેલું છે મારી મેથડ કરાવું કે એવું કશું જ નહીં, પણ જે ઈઝી છે એ તમે કરો. સાવ સિમ્પલ કે ફર્સ્ટ કોલ ના રૂપી કે ફાઇનલ કોલ જે કયો એ બંને એક જ છે, નોટ પેઇડ એવું કીધું છે મેં. એટલે કે બધામાં જો ફર્સ્ટમાં 2 and 5 રૂપીસ પે કર્યા છે, સેકન્ડમાં 5 and 2, થર્ડમાં 4 and 3, ફોર્થમાં 3 and 3, and ફિફ્થમાં 3 and 4. ઇન શોર્ટ, લાસ્ટ કોલ is not paid. હવે તમને બધાને ખબર છે કે જે પેડ કર્યા છે, everyone please listen carefully, જે પેડ કરેલા છે that will be forfeited. તમે આંખો બંધ કરીને જરા વિચારો કે જપ્ત શું થઈ શકે, what amount company can forfeit. To forfeit means જપ્ત કરવું. What amount can be forfeited by the company? કંપની કઈ amount forfeit કરી શકે, which is paid. Yes, ભૈરા હોય એટલા, which is paid, which is deposited. Very simple. તો ફર્સ્ટ માં 7 rupees ભૈરા છે. હવે શું કીધું જો, 300 shares are reissued at ₹7. everyone, 300 શેર reissue કર્યા છે 7 rupees at shares. તો તમે 7 rupees પે કર્યા હતા, અને હવે 7 rupees માં shares reissue કર્યા, એનો અર્થ એમ થયો you have given a discount of ₹3. રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. જોવો જોઈ, 10 rupees fully paid up. તો 7 rupees forfeit કર્યા, એમાંથી 3 rupees ડિસ્કાઉન્ટ આપ્યું, તો તમને પર શેર કેટલો ફાયદો થઈ ગયો? આપણે કેટલું ડિસ્કાઉન્ટ મેક્સિમમ દઈ શકી, કોઈ કહી શકે આ ફર્સ્ટ કેસમાં? 36 જેટલું. કેટલું? હા, તો પણ એમાઉન્ટ જેટલા જપ્ત કર્યા હોય એટલો 7 rupees. 7 rupees. યસ, તમારી પાસે એમાઉન્ટ, જ્યારે તમે તો 3 rupees જ ડિસ્કાઉન્ટ આપ્યું, તો 4 rupees કેપિટલ રિઝર્વ. અને એવું કેટલા શેર ઉપર? 500 ઉપર કે 300 ઉપર? 300 ઉપર. યસ, તો આ 1200 is your answer. 300 ઉપર. Why should we not learn an easy method? બરાબર છે, આપણને પગેથી ચાલતા આવડતું શીર્ષાસન કરીને ન ચલાય. બરાબર છે, ના અમે આ જ પેલા કરતા, અમે પેલા ઊંધે માથે જ હાલતા, તો હવે એવું ન. You should learn, you should make it habit, because it's an easy task then going with any other method. બરાબર છે. હવે જો સેકન્ડ, એમાં પણ કેટલા રૂપીસ ફોરફિટ થયેલા છે સેકન્ડમાં? એવરીવન, સેકન્ડમાં 7 rupees. ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું છે? જો બધા જેને પ્રોબ્લેમ થાય છે 1 rupees. શાંતિથી આમાં જોવો. યસ, 7 minus 1. કેમ 1 rupee ડિસ્કાઉન્ટ? બીકોઝ ઇશ્યુડ એટ 10 તો 6 9 રૂપિયા. multiplied by 750 કે 500? 500. ઘણાય બોલ્યા 550, બે મિક્સ થઈ ગયું. નહીં, 500. So it comes 3000. બધા આવી રીતે કરાવી દઉં છું. થર્ડમાં કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું જોવો? 0 rupees. એક મુર્ગો મળી ગયો આપણને, જેણે 10 રૂપિયામાં પૂરેપૂરો શેર લઈ લીધો. તો આપણને શું વાંધો છે? આપણી કંપનીની એવી ઇમેજ છે. તો હવે શું થયું? તમે 7 rupees ફોરફિટ કર્યા હતા, ડિસ્કાઉન્ટ આપ્યું 0, અને 600 શેર્સ બહાર પાડ્યા, એટલે તમને ફાયદો થયો 7 rupees નો મલ્ટીપ્લાઈડ બાય 600 શેર્સ. કઈ ખોટું કરતો હોય તો કહેજો. 4,200.
યસ ઈજ બોલ્યો હા. નેક્સ્ટ એમાં જો 6 રૂપીસ ફોર કર્યા હતા અને ડિસ્કાઉન્ટ 6 rupees નું ડિસ્કાઉન્ટ. 6 6 rupees. rupees no તો discount. આમાં કંપનીને ગરજ હશે 10 રૂપિયા વાળો શેર. ચલો 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 4 રૂપિયામાં 10 રૂપિયાનો શેર. Capital reserve 0. ઘર આગળ Zero. ઓક્શન વાળા તમે જોયા છે હરાજી કરતા હોય ઓક્શન ઈ ક્યારે જોયું છે છકડો રિક્ષામાં આવે શું બોલતા હોય તું રાડું પાડતો હોય છે એ વ્યક્તિ કે બધું સસ્તા એવું કહે છે ને તો જો આ શેર્સ આપણો કંપનીએ ચીપ રેટે બહાર પાડ્યા 4 રૂપિયામાં જ તો કેટલું ડિસ્કાઉન્ટ અચ્છા 3 રૂપીસમાં બહાર પાડી શકત આ 4 માં બહાર No. પાડી એટલે 3 માં બહાર પાડી No. શકત No. કેમ ન બહાર પાડી શકે કોઈ કહી શકે કેમ ન બહાર પાડી શકાય કેમ કે પેડ અપ કરતા ઓછું છે. વધારે નો કંપની ખોટ જાય બરાબર રોહન પણ નો કંપની કેન ઇશ્યુ ધ એટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ઇશ્યુ ન કરી શકે તમે કહો સર રીઇશ્યુ તો થાય તમે બધામાં જો રીઇશ્યુમાં કાં તો કટ ટુ કટ જશે રીઇશ્યુમાં આઈધર કટ ટુ કટ જશે એ હમણાં બતાડું જેમ કે આમાં જોવો જોઈએ કેપિટલ રિઝર્વમાં કેટલા રૂપીસ ગયા કેપિટલ રિઝર્વમાં એવરીવન what amount is transferred into capital reserve 0 yes કેમ 0 ગયા because જેટલી આપણી પાસે રૂપીસ હતા એ બધા જ આપણે દઈ દીધા that's why everyone any question okay Nancy No. and last 600 shares forfeit કર્યા હતા એવી જ રીતે એમાંથી 343 અને 550 at 5 rupees જો સાવ સિમ્પલ તમે ફોરફિટ કર્યા 7 rupees then you have given a discount of rupees 5 sorry discount of rupees 5 yes everyone Yes. rupees વાળો શેર 5 rupees માં આપો છો you are issuing 10 rupees shares at rupees 5 so discount is rupees 5 so 2 rupees is your benefit on 550 so it comes 1100 એ મારા ચારા કોણ પાડો છો બધાને મ્યુટ કરી દીધા છે તો આ રીતે આપણે સમ ગણ્યો તો આ ગઈકાલનો આના મેં બંનેના આન્સર તમને મોકલા છે ફ્રેન્ડ્સ એમાં એક સેકન્ડ જે સ્લાઇડ હતી એમાં થોડી ટાઈપિંગ એરર ખબર છે રહી ગઈ હતી જસ્ટ એ મિનિટ જો એ મેં ચેન્જ કરી નાખ્યું છે 800 સામે તમે રીઇશ્યુડ જો 300 450 600 300 and 200 આનો આન્સર મેં તમને મોકલી દીધો છે આ જસ્ટ આજે સમજાવવા માટે પહેલો સોલ્વ કરાવ્યો બીજાનો આન્સર મોકલી દીધો છે હવે આજે થર્ડ હજી આની જ થોડીક પ્રેક્ટિસ કારણ કે આમાં મને ઘણા લોકોએ આન્સર્સ મોકલા છે પણ ગડબડ ગોટા થોડા કરેલા છે એટલે હજી આપણે એકવાર પ્રેક્ટિસ કરીશું જર્નલ ને બધું પછી પહેલા તમને એકવાર કેપિટલ રિઝર્વ ફાઇન્ડ આઉટ કરતા આવડી જાય તો જર્નલ લખતા તો આવડવાની જ છે જે લોકો ક્રોસ મલ્ટીપ્લિકેશન થી કરે છે એને પણ કોઈ વાંધો નથી પણ શું કામ તમે એવી લોંગ રીત લ્યો છો રાધર દેન તમે સિમ્પલી જાઓ કીપ ઇટ સિમ્પલ એન્ડ સિલી ઓકે એને સાવ સિમ્પલ રાખો ખોટું કન્ફ્યુઝન ઓલામાં થશે તો આજે હવે આવે છે થર્ડ ક્વેશ્ચન બધાએ અહીંયા જ સોલ્વ કરવાનો છે અને આપણી જ મેથડ થી આમાં જુદી મેથડ લેવી જ નથી જોવો જોઈ પણ સરખું વાંચજો આજે થોડો નવો પોઈન્ટ છે એવરીવન અને કોઈ મને સમજાવશે પહેલા કે આ શું મેં કર્યું છે all the following shares are forfeited due to non payment of allotment money and then reissued અચ્છા લાસ્ટ ક્વેશ્ચન કરતા આમાં શું નવું છે કોઈ કહી શકે કોઈનું ધ્યાન પડે છે લાસ્ટ કોલ ના આપ્યા નથી અમાઉન્ટ. ક્વેશ્ચન માં પૂરેપૂરા રૂપીસ મગાવી દીધા હતા આગલા બધા ક્વેશ્ચન માં એવરીવન કોલ્ડ અપ છે ને ઈ પૂરેપૂરી હતી ઇફ યુ વિલ ચેક paid up. these are partly paid up આ કેવા શેર્સ છે સોરી partly called up these are partly called up you can check it
અચ્છા આવું ચાલે કોઈ દિવસ પાર્ટલી કોલ્ડ અપ શેર્સ હોય એ ફોર યસ કે મેં મારા ઘરના ક્વેશ્ચન આવ્યા છે કેન એનીવન ઇઝ ઇટ પોસિબલ ના ના સર હાલે હાલે હા ઓકે થેન્ક યુ આ પણ ચાલે તમારી ઓલી પીડીએફ માં છે 40 દાખલા વાળામાં એવા દાખલા સોલ્વ કર્યા ઓકે ઓકે સારું તમે ન્યા પહોંચી ગયા છો પણ એટલે આ ચાલે અને આમાં મેં શું કરેલું છે થોડું સિમ્પલ બનાવવા માટે કે એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ ઈ બેના જ રૂપિયા છે એમાં અલોટમેન્ટ ના પે નથી કર્યા પણ ફ્રેન્ડ્સ પછી તમે જો બધા પાછા રીઇશ્યુ કેવી રીતે કર્યા છે તો કે જેટલા જેમ કે પહેલામાં 7 રૂપીસ કોલ્ડ અપ હતા તો રીઇશ્યુડ 7 પેડ અપ બીજામાં 6 કોલ્ડ અપ હતા તો રીઇશ્યુડ 6 પેડ અપ અને ત્રીજામાં 8 રૂપીસ કોલ્ડ અપ હતા અને 8 પેડ અપ તરીકે આપ્યા એવરીવન આ ક્લિયર છે આ ત્રણ કેસ અચ્છા મને કોઈ એવું કહી શકે કે એપ્લિકેશન ના રૂપિયા ન ભર્યા હોય તો ફોરફિટ થાય શેર્સ એપ્લિકેશન ના તો શેર મળ્યા જ ન હોય તો ફોરફિટ કેવી રીતે કરીએ આપણે અરજી Application નથી જ ન કરી સર કરી હોય. આપણે એપ્લિકેશન ના તો ભરવા જ પડે. હા એપ્લિકેશન ના ભરવા પડે તો જ છે. યસ એટલે એવું ન હોય તમે એમ કહો કે સર એક શેર હોલ્ડર હતો ને એને એપ્લિકેશન ના રૂપીસ ન મળ્યા તો એને એના શેર્સ ફોરફિટ થયા એપ્લિકેશન મળ્યા જ ન એના શેર્સ ઓલરેડી ફોરફિટેડ જ હોય ઓકે સો when your shares will be forfeited if you will not pay anything after application or any calls after application and allotment બરાબર છે હવે આ પહેલો ક્વેશ્ચન કેસ 1 અને હું બધાને એમને નહીં સબ્જી મંડી જેમ નહીં ફર્સ્ટ કેસ છે આઈ અગેન વોન્ટ ટુ એક્સપ્લેન કે 7 રૂપીસ જ કોલ્ડ અપ છે બટ he has not paid allotment money allotment na rupiya bhaira nathi allotment money is not paid and these shares are forfeited and then out of those forfeited shares some shares are reissued એમાંથી અમુક શેર જે છે એ reissue કરેલા છે so now you have to tell me હવે તમારે મને કહેવાનું છે કે એમાં કેપિટલ રિઝર્વ કેટલું આવે by raising your finger please चलो otherwise I will say the name and that person has to give the answer चलो આમાં ઘણા બધા છે પાર્થ છે બરાબર છે એ લોકો કેમ આન્સર નથી દેતા બધા પ્લીઝ સાવ ઈઝી ઇટ્સ એ 12th સ્ટાન્ડર્ડ પોઈન્ટ નહીં ગ્રુપમાં જવાબ નથી જોતો મારે પ્લીઝ તો કોઈના હાથ ઊંચા નથી ચલો કરો બાળકો કોઈને નથી આવડતું એવું છે આ કર્યા સર ઇન્વેસ્ટ કર્યા ઓકે એક જ મિનિટ હો મારું ધ્યાન નથી હા સર જોવો અમે કર્યા અરે છે હા 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 અરે 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 yes ekta molia is there ekta please I think first time in India ekta will give the answer chalo ekta unity સર 1200 capital reserve is 1200 okay ઈ કઈ રીતે એકતા કેજો એમ નહીં આમ નહીં કહેવાનું amount called up 7 છે ટોટલ અને હા reissue ના 300 રૂપિયા 300 શેર 7 minus નિરાતે 300 કોઈ shares. વાંધો નહીં 300 શેર અને 7 રૂપીસ પેડ અપ છે હા હા બરાબર એટલે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું એકતા ન્યુ ડિસ્કાઉન્ટ 3 રૂપિયા છે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ 3 કેટલું રૂપીસ છે આપ્યું 3 ના એકતા જોજો 6 રૂપીસ બધા જ આ જરા ડિસ્કાઉન્ટ 1 રૂપી નું ડિસ્કાઉન્ટ છે હા બરાબર છે 1 રૂપી એવરીવન હા હા સર હા સમજો બધા 300 શેર minus 6 રૂપીસ એ રીઇશ્યુ કર્યા 7 પેડ અપ તમે લોકો બધા 7 પેડ અપ નો મીનિંગ સમજો છો these are considered as 7 રૂપીસ હવે જ્યારે લાસ્ટ મંગાવશે ને 3 રૂપીસ ત્યારે પે કરવા પડશે
So 7 rupees વાળો share, if we will say in a simple term, share of rupees 7 is issued at 6. So you have received a discount of 1 rupee. જેમ તમે 100 વાળી વસ્તુ 80 rupees માં 20 rupees discount, 250 વાળી વસ્તુ 220 rupees માં મેળવો તો 30 rupees discount. એમ 7 વાળી વસ્તુ કેટલામાં આપી? 6 માં, તો 1 rupee discount. અને કંપનીએ ફોરફિટ કેટલા કરેલા છે? એવરીવન એકતા ફોરફિટ 5 રૂપી. ફોરમ નહીં, એકતા. ઓકે, ચલો એનીવન એલ્સ? ફોરમ પ્લીઝ, ફોરફિટ કેટલા કરેલા છે? ફોરફિટ 5 રૂપીસ, 1 રૂપીસ ડિસ્કાઉન્ટ એટલે 4 રૂપીસ. ફોરફિટ 5 rupees, 1 rupee discount. બધા જ એટલે divided by 1 rupee discount is equal to is equal to 4 multiplied by, multiplied by 300. 300. so it comes 1200. Anyone else wants to explain different method? કોઈને બીજી કોઈ method કેવી છે? અથવા તો કોઈને problem હોય તો please either personally you can ask me question. સર આમાં એમ લખેલું છે 6 as ₹7 paid up એટલે કે હા, 100 રૂપિયાનો હા. શેર 6 માં વેચ્યો એવું જ ને મતલબ? એનો અર્થ હા એમ જ થયો. મને થોડો અવાજ ન સંભળાનો પણ હું બોલું છું કે 6 rupees માં શેર આપ્યો is fully paid up નહીં, is 7 rupees paid up. એટલે ભરપાઈ થયેલું paid up amount કેટલી ગણાશે? It is considered as 7 only, not 10 but 7. So when company will demand another 3 rupees, you have to pay. માની લ્યો કે તને આપ્યો છે તો તારે 3 rupees દેવા પડશે. Is it clear? Okay, now next, who will say next? Chalo. Prasam is there, please Prasam. Prasam next મને કહી સકો? આવી જ રીતે સર જો 4.5 પેલા પ્રસમ મને કયો ફોરફિટ કેટલા રૂપીસ કર્યા છે? એવરીવન એમાઉન્ટ ફોરફિટેડ 6 ના એક ને નિરાતે પ્રસમ નિરાતે 6 paid up 450 rupees 3 Per સર share 3 જ બોલ. રૂપિયા Sorry 3 rupees હા 3 rupees. Yes પ્રસમ 3 rupees. Cold up 6 બધા સમજો. Cold up 6 હસા 3 rupees પે કરેલા, 3 ન કર્યા. આધે ઇધર આધે ઉધર 3 rupees પે કર્યા છે, 3 ન કર્યા. ઓકે 3 rupees. પછી પ્રસમ ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું રીઇશ્યુ ઉપર? 2 રૂપિયા ઈ કઈ રીતે? જસ્ટ એક્સપ્લેન. સર 6 રૂપિયા પેઈડ અપ છે હા હા અને 4 રૂપિયામાં એ બહાર પાડ્યો હતો. Yes, everyone. I got 6 that. rupees paid up. Shares paid up is 6 and it is issued as 4. So 2 rupees discount. So 3 minus 2. So capital One. reserve is 4 Capital rupees. reserve. And 4 multiplied by સર 4 450. So it comes 4 multiplied by 450. સર 1 3 minus 2 3 minus 2 એટલે 1 4 નહીં 3 minus 1. Okay, જાગો. અને 1 હા by 450. So it comes 450. 450. 450 ધ્યાન તો છે હો બધાયનું. ચલો નેક્સ્ટ હવે થર્ડ પોઈન્ટ. થર્ડ ચલો જોઉં છું કોને પૂછવું ઈ. યસ રૂકૈયા પ્લીઝ. એક સર 3 minus 2.5 3 minus 2.5. Okay, પણ રૂકૈયા first of એટલે- all, what is the amount forfeited? Amount forfeit કેટલી કરી per share? 3 Everyone, amount forfeited per share is 3 rupees. Though company is demanded 8, the allotee or the shareholder has not paid 5 rupees. Shareholder has not paid 5. So after giving a reasonable notice, company has forfeited the share 3.
then રૂપિયા how much Discount of discount is rupees given? 2.5. એ કઈ રીતે? How it is calculated? 8 minus 5.5. Yes, everyone. તમારી પાસેથી 5 rupees 50 પૈસે લઈ અને તમને 8 rupees ના ઓનર બનાવ્યા. So the share is issued at a discount. So 2.5. So what is the CR per share? 0.5. Yes, 50 paise. 50 paise multiplied by rupiah 725 or 600. 600 share, sir. Yes, multiplied by 600. So answer comes 300. 300 rupees. Yes, everyone, I want to ask a question. Is there any doubt? કોઈને કઈ આમાં doubt હોય તો please either in person. Okay. બરાબર, છતાં પણ ક્યાંય અટકો તો પાછું મને પૂછજો. It's a sheer repetition of your 12th standard. Sheer repetition. Even you can just note down the answer or take a screenshot and then you can calculate it your home. તમે પાછું ઈ તમારી ઘરે ગણી શકો છો. થોડી મહેનત ઘરે મગજમારી કરો. 12th ની મેથડ થી અલગ અલગ રીતે ગણો ક્વેશ્ચન. ફાયદો જ છે એમાં, કાંઈ એવું ન વિચારો કે આ એક જ મેથડ થી કરીએ. અત્યારે સમજવા માટે એક લઈએ, બાકી કોઈ પણ રીતે જવાબ સેમ જ આવવો જોઈએ. પણ હવે આના પછીનો ક્વેશ્ચન મિત્રો જરા એલર્ટ રહીને તમારે જોવાનો છે પ્લીઝ. સર આ તો તમે એ જ આપ્યો. all the following shares are forfeited due to non payment of allotment money. જો આમાં પણ partly called up છે. ગઈકાલે મેં જે શેર ક્વેશ્ચન કરાવ્યા હતા ને બધા ફુલી કોલ્ડ અપ હતા. આ partly called up છે. And then you have not paid some money. તમે તો એ partly called up ને પાછા partly paid up કરાવ્યા. You have not paid certain amount. Your shares are forfeited. First of all, I want to ask a question. Can anybody differentiate this question with earlier one? કે ઓના કરતામાં ફેર શું છે? જે amount આમાં fully paid up છે. આમાં fully paid up fully છે. paid up 10 rupees છે. એટલે 10 rupees પૂરા. બરાબર. જ્યારે લાસ્ટ ક્વેશ્ચનમાં જો આમાં જ શું હતું, હું ફરીથી લાસ્ટ કરું છું. જો 306 is 7 paid up. જ્યારે આમાં શું છે 307 is fully paid up. એટલે કે 7 રૂપિયા લઈ 7 rupees લઈ અને તમારી પાસે તમને 10 rupees વાળી વસ્તુ આવી. તમને તમારી પાસેથી કંપનીએ લીધા છે 7 rupees, પણ તમને ઓનર કેટલાના બનાવ્યા? 10. આના ઉપરથી ફ્રેન્ડ્સ એવરી ટાઈમ યુ ઇન ધ એક્ઝામ યુ શુડ ચેક whether these shares are issued as or reissued as paid up or Premium. અરે હંમેશા એક્ઝામમાં જોવાનું. ઉડુડુડુડુડુડુ એપ્રોચ નહીં લેવાનો. એવું સમ આવ્યો નથી એક્ઝામમાં અને કેલ્ક્યુલેટ. તમને ઓલું યાદ છે પાયથાગોરસ થિયરમ? યાદ છે કોઈને પાયથાગોરસ થિયરમ? કોઈને ખબર છે એવું એક થિયરમ હતો? હા 10માં આવતો. હા, એમાં તમે શું કરતા ખબર છે? 10th માં તમે તમારી સ્ટાઇલ શું હતી? 10th માં જેવું આન્સર પેપર આપે એટલે બીજું કઈ લખો કે ન લખો, પાયથાગોરસ થિયરમ લખવા માંડો. બીકોઝ ઇટ્સ a sure short question. એવું હતું કે નહોતું? અમારા વખતે હતું, તમારે એવું હતું કે નહીં? બરાબર છે. કાંઈ જોવો જ નહીં, ગોખી જ નાખો. યુ ઓલરેડી ઈ તમે મગજ કરેલું જ હોય અને પછી તમે એ લખો ન્યા. એવું એને હુડુડુડુ એપ્રોચ કહેવાય. કાંઈ જોયા વગર સીધું. બરાબર છે. એવું આમાં નહીં કરવાનું. એક્ઝામમાં જોવાનું કે શું આપ્યું છે. હવે આનો જવાબ કોણ આપશે? 4, 5 and 6. ચલો, એમાં પહેલા 4th નો આન્સર હું જોઉં છું, આમાં જાઉં છું અને ચેક કરીને કહું છું તમને. ચલો વ્યવસ્થિત રીતે. યસ, નિશિતાને આ વખતે કહીએ છીએ. નિશિતા એક્સપ્લેન કરશે પ્લીઝ. ચલો નિશિતા, કઈ રીતે? સોરી નિશિતા, શું કહે છે? 10 રૂપિયાનો શેર હતો, એમાંથી 3 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. ઓકે નિશિતા, એક જ મિનિટ. પહેલા મને એ કે એમાઉન્ટ ફોરફિટ કેટલી થઈ છે? વોટ એમાઉન્ટ ઇઝ ફોરફિટેડ?
7 રૂપીસ નહીં 5 રૂપીસ સોરી શ્યોર 7 કે 5? 5 5. તો આ 7 શું છે? 5 and 2 શું છે? 2 છે એ કોલ્ડ અપ હતી પણ મળી નહોતી એટલે જપ્ત યસ કરી યસ દીધા છે નિશિતા, એક્ઝેક્ટલી. બસ આમ ગમે તે રીતે પૂછવું, આન્સર આવવો જોઈએ. અને થોડું મોટેથી બોલજે. 5 રૂપીસ થી ફોરફિટેડ, એમાંથી શું બાદ કરું? એમાંથી છે ને 3 રૂપીસ ડિસ્કાઉન્ટ ના કેમ નિશિતા 3 રૂપિયા? 7 રૂપીસ 10 રૂપિયા છે. હા, ફૂલી પેઇડ અપ છે એટલે 7 આપણે રૂપિયામાં જેને આપ્યું એને ફૂલી પેડ અપ એટલે 7 રૂપિયા લઈ અને એને કેટલાનો ઓનર અને બનાવ્યો? 10 નો શેર 10 આપ્યો. રૂપીસ નો. 7 લઈને 10 હા. એટલે 3 રૂપીસ. તો ડિસ્કાઉન્ટ એટલે કેટલું 2 આપ્યું? 3. તો ફાયદો કેટલો થયો? તો પણ આપણને 2 રૂપીસ 2 રૂપીસ. અને કેટલા શેર ઉપર? 800 ઉપર કે 300 ઉપર? 300 ઉપર નિશિતા, પણ આપણે 600 ફોરફિટ રૂપીસ. 800 કર્યા છે. પણ આપણે 300 જ બહાર પાડ્યા જ ને યસ એવરીવન, જો બધા પ્રશ્ન કોઈ આજ જોડાણ હોય તોય ડિટેલમાં કે આપણે રેશિયો તો 300 જ કર્યા છે. સો ઇટ કમ 600 રૂપીસ. તો જોઈ પ્લીઝ, એટલે 600 CR માં. ચલો નેક્સ્ટ 5th પોઈન્ટ. 5th એનો જવાબ હું દઉં નેક્સ્ટ છું. તો નહીં થાય ને? હા નો થાય સર. સોરી નેક્સ્ટ ન થાય ને? એમાં કેપિટલ રિઝર્વ મળે જ નહીં. ફોરફિટેડ કરતા વધુ આપણે ડિસ્કાઉન્ટ આપી છીએ. લોસ થાય આપણે તો. એક જ મિનિટ, પણ એક જ મિનિટ. હા સર. અરે પણ હાથ ઊંચો કરવાનો હતો, નથી બોલવાનું. કેમ ઉતાવળ કરો છો? 10 રૂપીસ માં ચલો એક જ મિનિટ. we are not doing any kind of loss રાજ ઇઝ ધેર. સેકન્ડ ક્વેશ્ચન માટે રાજ જોબન પુત્રા પ્લીઝ. રાજ સેકન્ડ માં જોજો ઈ શું થાય. પાસે જ નહીં કાંઈ. કેમ ન થાય? શું વાંધો પડ્યો? પેલા રાજ મને ઈ કે અમાઉન્ટ ફોરફિટેડ કેટલી? 3 રૂપીસ. બરાબર છે. તો 550 માં તો આપ્યો. સોરી 450 શેર રેશિયો કર્યા 5 રૂપીસ માં. 5 માં તો આપ્યા. પણ ફોરફિટ તો 3 કહે એટલે 5 ડિસ્કાઉન્ટ ન આપી શકે. યસ, એટલે જોવો મિત્રો, બધા ઇન્ટેન્શનલી રાખ્યું છે. સાંભળો, 3 + 5 8 જ થાય. તમે વિચાર કરો, તમારી પાસે છે 3 રૂપીસ. આમ વિચારો, જો તમે ફોરફિટ કરેલા છે 3 એવરીવન, અને તમારે ડિસ્કાઉન્ટ કેટલું આપવું પડે? યુ હેવ રિસીવ્ડ ઇટ એટ 5 એઝ ફુલી પેઇડ. તો ડિસ્કાઉન્ટ 5 રૂપીસ આપવું પડે. એટલે કે 2 રૂપીસ નો લોસ જાય. હું જાગૃત અવસ્થામાં જ છું. બધા 2 રૂપીસ લોસ જાય. નો શેર્સ કેન બી ઇશ્યુડ એટ એ ડિસ્કાઉન્ટ. નોટ એટ ઓલ પોસિબલ. આ પોસિબલ નહીં, હો નહીં सकता, ये हो नहीं सकता. बराबर છે કે કોઈ શેર ડિસ્કાઉન્ટે બહાર પાડે, ये हो नहीं सकता. एवरीवन इज इट क्लियर? યસ એના સર. પછીનો 6 પ્લીઝ. હું કહું ઈ બોલે પ્લીઝ. 6 જરા થોડું સરખી રીતે જઈએ. ચલો. અને દેવ પરમાર, દેવ 6th મને કરાવો. ચલો દેવ પરમાર. બોલો સર. હા તું બોલ. 6. સર આપણે 6 રૂપિયા ફૂલી પેઇડ છે હા, એટલે કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હશે દેવ? એટલે 4 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય. હા, અને આપણે હવે ફોરફિટ 3 કેટલા કરેલા હતા? રૂપિયા 3 રૂપિયા કરેલા છે એટલે 3 માંથી 4 બાદ કરીએ એટલે 1 રૂપિયા લોસ થાય. એટલે ये भी हो नहीं सकता એવું થશે? હા સર. પણ નોટ પોસિબલ. કોઈ કંપની આવી રીતે રિસ્યુ, જો મારે બધું જ કરાવવું છે એટલે તમને આ જુદી જુદી સિચ્યુએશન આટલી ને પછી ઓલા 40 ક્વેશ્ચન્સ બધાને જરા ધીરે ધીરે, એમ તરત એક આપેલું ઇન્જેક્શન નથી કે આપ્યું જાદુઈ છડી નથી. જરા દરેક સિચ્યુએશન સમજો અને પછી ધીરે ધીરે ભણો. યસ, આ પણ પોસિબલ નથી. ગુડ. તો હવે એના પછીનો પોઈન્ટ જઈએ. કાંઈ વાંધો નહીં.
છે હજી આપણી પાસે મિનિટ્સ. આ જોવો જોઈ સીધો ફોર્થ જ લઉં છું. ફોર્થ કોણ કરશે જરા કેજો ઝડપથી. ચલો ફિંગર રેઝ કરી છે. યશવી will explain. યશવી જરા સ્પીડ. સર ફૂલી પેડ અપ છે એટલે 10 રૂપિયા થાય. હા બરાબર. એટલે 10 માંથી 7.5 છે એ બાદ કરવાના. હા એટલે કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું તે? 2.5. 2.5 રૂપીસ. સાચી વસ્તુ છે યશવી. જો એટલે બધા પછી 3 અને આપણે જપ્ત કેટલા કર્યા હતા? 3. 3. ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 2.5. એટલે આપણને કેટલું થયું? 0.5 નો બેનિફિટ. 450. બરાબર ને? અને એવા કેટલા શેર ઉપર? 0.5 મલ્ટીપ્લાઈડ બાય 900 એટલે ટોટલ આવશે 450. એવરીવન. ચલો એના પછીનું કોણ સમજાવશે? ફોરમ પ્લીઝ. સર એના તો પછીનો આન્સર 7.5 માં ફૂલી પેડ અપ છે ને? હા તો ફૂલી પેડ અપ છે 7.5 રૂપિયામાં ફૂલી પેડ અપ. રૂપિયાનો શેર 7.5 એટલે 2.5 ડિસ્કાઉન્ટ. 3 રૂપીસ ફોરફિટેડ હતા. જોવો ના મારે બરાબર છે. ભણવા દો. યસ ફોરમ. નેક્સ્ટ ક્વેશ્ચન 5th. ચલો ફોરમ નથી કદાચ. દીપ. હલો હા દીપ બોલ. દીપ ફોરફિટ કેટલા કર્યા છે? 4 રૂપિયા. અને ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? જોઈ 5.5 એટલે નોટ પોસિબલ સાહેબ. નોટ પોસિબલ. યસ વેરી ગુડ દીપ. ચલો નેક્સ્ટ. થેન્ક યુ સાહેબ. ઓકે નેક્સ્ટ. કોને હાથ ઊંચો કર્યો છે? કોઈ નથી. એક જ મિનિટ. અરે હા દ્રષ્ટિ. યસ સર. હા દ્રષ્ટિ ઝડપથી. એક જ મિનિટ બાકી છે. ફટાફટ બોલી જા. ચાલ. સર 6 is not possible because છે ને 7 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ આપી છે જ્યારે આપણે ફોરફિટેડ 3 રૂપીસ જ કર્યા છે એટલે આપણને 4 રૂપીસ નો લોસ તો થાય. હવે આ બધા આટલા વધારે એટલા માટે કરાવ્યા કે તમે ક્લિયર રહ્યો કે જો આમાં પોસિબલ જ નથી. 3 રૂપીસ ફોરફિટ કર્યા અને 3 માં તમે પાછા ઈસ્યુ કરો એટલે ડિસ્કાઉન્ટ 7 રૂપિયા. આ એક પણ વસ્તુ આ પણ પોસિબલ નથી. તો આ મિત્રો આજે આપણે જે કર્યા એ પાઇટલી કોલ્ડ અપ. આની પીડીએફ પાછી હું તમને મોકલું છું હમણાં. અને ઘરે પાછી આની પ્રેક્ટિસ કરવાની છે અને જવાબ આપવાના છે. અત્યારે મીટિંગ આપણી પૂરી થાય છે. બરાબર છે? એ હમણાં મોકલી દઉં છું. ફટાફટ ગણી લેજો. બાકીના હવે જાય સીધા સ્ટેટ વાળા લેક્ચરમાં જાય. ગો ટુ મીટિંગ્સ એપમાં. અને લો વાળા છે એ અહીંયા જ બેસે. બરાબર છે? હવે નવી મીટિંગ લોન્ચ નથી કરતો. 10 મિનિટ્સ નો બ્રેક આમે તમે લઈ લ્યો અને બધા મળીએ છીએ. મીનવાઇલ માં હું તમને આ મોકલું છું. એટલી વાર ઈ ઘરે કરજો. પીડીએફ